ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ભાજપને મળેલ ઐતિહાસિક બહુમતી બાદ રાજગઢી ખાતે ભવ્ય કાર્યક્રમ. થરાદ શહેરના ઐતિહાસિક રાજગઢી ખાતે થરાદ અભિવાદન નામે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ઐતિહાસિક બહુમતી અને લોકો દ્વારા અપાયેલ વિશ્વાસ બદલ નગરજનોના આભાર વ્યક્ત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ અને રાજવી અર્જુનસિંહ વાઘેલાના આયોજનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. સમગ્ર રાજગઢી વિસ્તાર ભાજપના જયઘોષથી ગુંજી ઉઠ્યું. યુવાનો, વડીલો, મહિલાઓ સહિત વિવિધ સમાજના લોકો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા. થરાદ તાલુકાના અનેક ગામડાઓમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી ડોક્ટર કરસનભાઈ પટેલ, ઉમેદદાન ગઢવી, કમલેશભાઈ આચાર્ય, ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા. કાર્યક્રમ સંબોધતા શંકર ચૌધરીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ અને જનસેવાની રાજનીતિ કરે છે. થરાદની જનતાને ભાજપને આપેલો આશીર્વાદ વિકાસ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને રાજ્ય સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. અંતમાં અર્જુનસિંહ વાઘેલાએ ઉપસ્થિત તમામ મહાનુભાવ, આગેવાનો, કાર્યકરો અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે થરાદની જનતાએ ભાજપ પર મૂકેલ વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દેવામાં આવ્યો અને વિકાસના કાર્યને વધુ વેગ આપવામાં આવશે. એવા રાણાભાઈ પાડેગી, વાવ, થરાદ.